તો પાટણની કોલેજમાં જે રીતે વિદ્યાર્થીના રેગિંગનો આખો મુદ્દો સામે આવ્યો છે, ત્યારબાદ રેગિંગની ઘટના બાદ બીજે મેડિકલ કોલેજમાં પણ એલર્ટ છે. બીજે મેડિકલ કોલેજના ડીન હંસાબેન ગોસ્વામીનું નિવેદન. બીજે મેડિકલ કોલેજમાં 28 લોકોની એન્ટી રેગિંગ કમિટી છે. 2 મહિનામાં એકવાર કરવામાં આવે છે સરપ્રાઇઝ વિઝિટ અને રેગિંગની ફરિયાદ બાદ 24 કલાકમાં જ કાર્યવાહી કરાઈ છે. તો એડમિશન સમયે વિદ્યાર્થીઓ પાસે ભરાવાય છે એન્ટી રેગિંગ મુદ્દેનું ફોર્મ, તેવું પણ નિવેદન આપ્યું છે અમદાવાદથી. એન્ટી રેગિંગ કમિટી 28 જણાની એન્ટી રેગિંગની કમિટીની રચના થયેલી છે અને એમાં એન્ટી રેગિંગ સ્ક્વોડ પણ હોય છે. એ એન્ટી રેગિંગ સ્ક્વોડ છે એ ગમે ત્યારે સરપ્રાઇઝ વિઝિટ હોસ્ટેલની, લાઇબ્રેરીની અને જ્યાં જ્યાં આવા પોટેન્શિયલ થતું હોય રેગિંગનું એમને લાગતું હોય ત્યાં એ લોકો સરપ્રાઇઝ વિઝિટ પણ લે છે અને એનો રિપોર્ટ અમને આપે છે. 2 મહિનામાં એકવાર એ લોકો આવી રીતે વિઝિટ લેતા હોય છે અને એન્ટી રેગિંગ કમિટીમાં પણ જ્યારે કમ્પ્લેન આવે છે ત્યારે 24 કલાકની અંદર અમે કમિટી બોલાવી લઈએ છીએ. રાજ્યની મેડિકલ કોલેજોમાં એન્ટી રેગિંગ કમિટી હોવા છતાં વધતી જતી રેગિંગની ઘટના ખૂબ જ ચિંતાજનક છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું માનવું છે કે એન્ટી રેગિંગ કમિટી તે વધારે સક્રિય બને તો ઘટનાઓને રોકી શકાય તેમ છે. પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે અને ત્યારબાદ ફરી એકવાર એ જ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શા માટે રેગિંગની ઘટનાઓ બની રહી છે. એન્ટી રેગિંગ કમિટીઓ બની હોવા છતાં પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. ત્યારે મેડિકલના વિદ્યાર્થીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ આ પ્રકારની ઘટનાઓ અંગે શું કહી રહ્યા છે. જી, વારંવાર આપણે જોઈએ છીએ કે મેડિકલ કોલેજોમાં જ આ પ્રકારની ઘટનાઓ છે એ સૌથી વધારે સામે આવતી હોય છે. શા માટે મેડિકલ ફિલ્ડમાં જ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે? જી, પહેલાં તો જે GMERS પાટણમાં ઘટના બની એ ખૂબ જ દુઃખદ છે અને આપણી પૂરી સહાનુભૂતિ છે એમના મધર ફાધર સાથે. પરંતુ મેડિકલની અંદર આ પહેલી ઘટના નથી. તમે જુઓ તો ખાલી ગુજરાતમાં નહીં પરંતુ ભારતભરમાં આવા ઘણા બધા કેસો સામે આવે છે. ગુજરાતમાં જ હાલ છેલ્લા 1 વર્ષની વાત કરું તો રેગિંગનો આ 17 કે 18મો કેસ હશે. જે તમે જોવા જાઓ તો મહિનાના ઓલમોસ્ટ 2ની ફ્રીક્વન્સીથી કેસ ચાલે છે. આ સામે આવેલા છે. આની સિવાય કેટલા એવા પણ કેસ હશે જે સામે નહીં આવ્યા હોય. આ એ દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક હજી સુધી મેડિકલ એજ્યુકેશનની અંદર જે સિનિયર જુનિયર વાળું જે કલ્ચર છે એ ખૂબ જ ડોમિનન્ટ છે અને એને લઈને જે રેગિંગનું કલ્ચર છે એ પણ ડોમિનન્ટ છે. ઇન્ટ્રો લેવાના નામે તમે કોઈનું ફિઝિકલ લેવલે એ પ્રકારનું રેગિંગ કરો કે એની હેલ્થ ખરાબ થાય અને કાં તો આ કેસમાં તો એનો જીવ વયો જાય, એ ખૂબ જ ખોટી વાત છે અને આની માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ અને જે રૂલ્સ છે એને સ્ટ્રિક્ટલી ઇમ્પ્લાય કરવા જોઈએ. એના કારણે આવી ઘટના બીજી વાર ના બને. આપને એવું લાગે છે કે સિનિયરો એવું સમજતા હોય કે આ તો અમારો એક અધિકાર છે, મતલબ રેગિંગ, અને તમામ ઘટનાઓમાં એ જ જોઈએ છે કે જે સિનિયરો હોય છે એ જુનિયરોનું આ પ્રકારનું રેગિંગ કરે ને ત્યારબાદ ઘટનાઓ સામે આવે છે? જી, મેડિકલમાં એમ છે કે આમાં પહેલાંથી વર્ષોથી પરંપરા તરીકે આ ચાલી રહ્યું છે. રેગિંગના નામે ઇન્ટ્રોડક્શન કે તમારું શું હોબીઝ છે ને એ બધું કરીને આમ કરીને જેમ આપણે ધારપુરમાં 3 કલાક સુધી જેમ એમને ઊભા રાખ્યા એ ખૂબ દુઃખદ છે. જે હવે આ પરંપરા તૂટવી જોઈએ અને આ સોશિયલ મીડિયાની થ્રુ કે ગમે તેમ ન્યૂઝથી, છાપાથી આગળ આવવું જોઈએ છોકરાઓને ખુદ જે આનો એબ્યુઝનો શિકાર બની રહ્યા છે. અને બસ નિયમો તો છે બહુ બધા. એન્ટી રેગિંગ કમિટીઓ તમામ કોલેજોમાં છે, પછી કેન્દ્ર લેવલથી પણ તમામ કમિટીઓ બનેલી છે, છતાં પણ શા માટે, મતલબ ડર નથી રહેતો કે શું બને છે એક્ઝેક્ટ? એ જ્યારે રેગિંગ થાય છે એના પછી આ બધી જે એન્ટી રેગિંગ કમિટીને બધું આમ રેડી થાય છે, આવે છે. પહેલાંથી એમને સ્ટુડન્ટ્સ જોડે મતલબ નથી આમ. ઓકે, તો ફર્સ્ટ યરમાં જ્યારે વિદ્યાર્થીઓ આવે ત્યારે એમને આ પ્રકારનું નોલેજ આપવામાં આવે છે કે નહીં કે ભાઈ આ પ્રકારે જો ઘટનાઓ બને તો તરત તમારે જે છે એ સામે આવવું અથવા તો જણાવવું, એવું કંઈ થાય છે કે નહીં કોલેજોમાં? જો અત્યારે મારી બહેને અત્યારે એડમિશન લીધું મેડિકલ કોલેજમાં, તો એમના અત્યારેથી થાય છે કે ફાઉન્ડેશન બેચમાં એન્ટી રેગિંગ કમિટી માટે એક્સપ્લેન કરે, એમનેથી એફિડેવિટ કરાવે ને એ બધું અત્યારથી એ લોકોએ શરૂ કર્યું છે. એ થોડીક સારી વાત છે. પણ હજી સુધી જે કમિટી બેસે છે એ બધું એક્ટિવ નથી કે ભાઈ એક્ટિવ થઈને રોજે મીટઅપ થાય. મેન્ટી પ્રોગ્રામ જે મેડિકલ કોલેજમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, જેમને તમને કંઈ પણ પ્રોબ્લેમ થાય તમે તમારા કોલેજમાં એક તમને ઇન કોલેજ ગાર્ડિયન કરીને તમને અપોઇન્ટ કર્યા છે કોલેજના પ્રોફેસર્સ. તમને કંઈક પણ ઇસ્યુ હોય તમે
એમને કોન્સલ્ટ કરી શકો છો, તમને એમને જોડે વાત કરી શકો છો, તમને કંઈક પણ ઇસ્યુ થાય તમે પેરેન્ટ્સને નહીં કહી શકતા કેમ કે બધા હોસ્ટેલથી આવે ઘર છોડીને અને બધું તમને થોડુંક ફિયર રહે કે ભાઈ શું કરીશું, કેવી રીતે કરીશું. તો એઝ અ મેન્ટર મેન્ટી પ્રોગ્રામ જે છે એને પણ બહુ ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. બધી કોલેજીસમાં ક્યાંક જોવા મળે છે કે દર વર્ષે ફોર્મેલિટી માટે બધા બેસી રહ્યા છે અને એવું થાય છે. તો આ બધું થોડુંક એક્શન્સ જે ગવર્મેન્ટે લીધું છે સારું છે, પણ એ ઇમ્પ્લિમેન્ટ થાય તો બહુ સારું રહેશે. એક્ઝેક્ટ શું કંઈ બનવું જોઈએ કે જેના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી જ બંધ થઈ જાય? એક્ઝેક્ટલી આજે મેં તમને વાત કરી એમ મેડિકલ કોલેજની અંદર જે આ સિનિયર જુનિયરવાળા કલ્ચર છે ને જે સિનિયરોને એક વસ્તુ મગજમાં હોય છે કે આ અમારો અધિકાર છે, અને ખાસ કરીને પ્રોફેસરો અને જે લોકો કોલેજની અંદર સ્ટાફ પણ છે એ લોકોએ પણ આ વસ્તુ સહન કરી હોય છે. તો એ લોકોના મગજમાં પણ હોય છે કે ભાઈ સિનિયર છે તો જુનિયરનું રેગિંગ તો લેશે જ. એટલે આ જે વસ્તુ છે એ જ્યાં સુધી માનસિકતા ક્લિયર નહીં થાય ત્યાં સુધી આની અંદર કાંઈ ફેરફાર આવવાનો નથી. આની માટે સરકારે જે ઉપર લેવલથી છે, તમારા ડીન હોય, પ્રોફેસર હોય, એસોસિએટ પ્રોફેસર હોય અને તમારા રેસિડન્ટ અને સ્ટુડન્ટ્સ છે, ઉપરથી લઈને નીચે આવવું પડશે. તમે ખાલી એક ઘટનાને લઈ અને 1-2 દિવસ મીડિયામાં ચાલ્યું અને સજા આપી દીધી એને લઈને આ વસ્તુ પૂરી નહીં થાય. પરંતુ જેટલી મેડિકલ કોલેજીસ છે એ બધાની અંદર ડીન લેવલથી લઈને નીચે સુધી બધાને એક સાથે સુધારો કરવાની જરૂર છે. તો એક પરંપરા બની હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ વધારે બનતી હોવાનું વિદ્યાર્થીઓ માની રહ્યા છે, અને સાથે જ જો આ પ્રકારની ઘટનાઓ બંધ કરવી હોય તો પહેલાં તો એ માનસિકતા ચેન્જ કરવી પડશે કે સિનિયર તરીકે રેગિંગ એ એમનો હક બને છે, અને જો સરકાર અથવા તો કમિટી જે છે કડક હાથે કામ લેશે તો જ આ પ્રકારની ઘટનાઓ બનતી બંધ થશે.